તો આવી રીતના જુગાડ છે, તમે ખાલી જોવો લે પછી આપણે વાતચીત કરીએ. જો આ હે ને પાણી કમ્પ્લીટ જાય પાટલામાં અને હે ને ખોટું સાઈડમાં ન જાય, એટલે આમાં કેવી રીતે તમે મગજ મેળવો જરાક કહો તો હમણાં. આમાં તો ભાઈ બધા આપણે એકના પાઇપ લીધા છે. એકના પાઇપ અને ફુવારાના કટકામાં હોલ પાડી એકનો પાઇપ ટાઈટ જવો જોઈએ. સમજાવે. પછી બધામાં કટકા ચડાવી દેવાના. પછી આપણે વાંચી ચડાવીએ ત્યારે જે વધારે આમ જાતું હોય તો એને તમે આમ અંદર જરીક બેહાડી દો એટલે બધા જો તમે જોઈ શકો ત્યાં વધારે જાય ને તો પછી આપણે એના અંદર જવા દઈએ એટલે સેટિંગ થઈ જાય. સમજાવે. બધાનું સરખું પાણી જાય. બધું વેસ્ટ પાણી કોઈ સાઈડમાં ન જાય ને પાટલામાં જાય ને બધું પાણી બધા પાટલામાં હરખું જ જાય. બધી નવ પાટલામાં સરખું જાય એટલે ક્યારો એક સરખો ભરાય વાહા મોર. કોઈ આગળ પાછળ પાણી રહી જાય રીએ નહીં. આગળ પાછળ કાંઈ ના રહે. એટલે સમજાવો એક હરખું જ પાણી જાય અને બાજુ પાટલામાં એમ થાય કે વધારે જાય છે તો પકોડીને તમે આમ બંધ કરી દો એટલે જો સાવ બંધ થઈ ગયો સમજી દેખો જોઈ લો. સમજાવે હાવ બંધ થઈ જાય અંદર બેહાડી દો અને આમ તમે કરો એટલે થઈ જાય ફૂલ. વાહ રે વાહ. પાણી કપાઈ જાય એથી બેહારો એટલે. હા વાહ વાહ જોરદાર જુગાડ. ભાઈ આપણા ખેડૂત માટે બહુ કામ આવે એવું છે, કારણ કે પાણી પણ બહુ બગડે નહીં અને પરફેક્ટ પાણી રહે અને બધી આપણે પાટલામાં પાણી હેઠું પૂકી જાય અને કોરું ન રહે, એટલે બહુ મસ્ત છે. એટલે આપણી માનવી મગજ બરોબર. ભાઈની માનવી જોઈ લે કેવી છે આમાં. પૈસામાં ઝાડવા ઉપાડીએ ઓરાનો મેળ કરીએ હાંજનો એવું બધું કરીએ. આપણી પાડોશીની દયા છે, કોઈ નાનો પાડે ગમે ઝાડવું ઉપાડી લઈએ એટલે એ કંઈ ઉપાધિ જેવું છે નહીં. પણ આ પાડોશી આપણે ભગવાન જેવા ભાઈ. હવે કાઢી રહેતી તમે ફોન કરો ને 1 વાગે ભાઈ કામ પડ્યું એટલે હાજર થઈ જાય. એટલે માતાજીની દયા છે આપણી પાડોશીમાં. ફાલાઈ દેખાડી દેજો ભાઈ. ભાઈ ફાલાઈ દેખાડી દે. કેટલા 20 છે કે 22? 20 નંબર માંડવી છે. હા આપણે માનો ને અત્યારે તો ઉપરથી નથી આ તૂટતી જાય છે બધી. આજે ધૂળી છે ઓલી બહુ આવે છે. ના જોરદાર માંડવી. ને માંડવી એટલા આવી છે આપણે 80 દિવસની થશે હમણાં. વાહ રે વાહ. 80 દિવસની થઈ છે. માંડવી તો જોરદાર છે પણ થોડીક ધૂળ છે ને એટલે એ દોડવા તૂટે જાય. હવે હું તો વરસાદ બહુ પડ્યો ને એટલે જગ્યા બધી બાંધી ગઈ છે. સમજાણો. કાચો માલ ઘણો બધો છે. 20 ઉપર થાય. જો જોવો તમે પુષ્કળ ઉતરી ગઈ છે. બીબડા છે અને 10-15 દોડવા જેવા છે એને દોડવાય. જોરદાર માંડવી છે એટલે વાંધો નહીં. ભગવાન દે. જો અમે ભાઈ માણસ છે બહુ બધા અમારા પાડોશી થાય અમે બધા ભાઈઓ જેવા બરોબર. હા ના આ તો આપણે વિડીયો પાડો કાંઈ બનાવતા મેં ચાલુ કર્યું મહિનો દી થયો યુટ્યુબમાં. એટલે આપણે કાયમી જો કાંઈ પ્રસંગમાં બધા ભેગા જ હોય. ખેડૂતને પણ આ ઉપયોગ આવે. હા એટલે આ હે ને નવા મગ મારતા હોય થાનકીભાઈ નવા મગજ મારતા હોય એટલે આપણે કંઈ ખેડૂત પ્રત્યે એવું કંઈ હે ટૂંક સમયમાં કામ પતી જાય એવું કંઈ દવાઓનું ને એવું બધું કંઈ હે તમને અપડેટ આપતો રહેતા હું. એટલે એવું બધું છે અને કોમેડી ભેગી કોમેડીની થોડીક જાણકારી ખેડૂત માટે એટલે એવું બધું છે. જો ભાઈ એમાં એવું છે કે આપણે આલોહી પાડોશીને માંડવ્યું છે ને ઉપાડે અને સર્વે કરે અને જોઈએ અમે એમાં કામ ફાલફૂલમાં કામ ઘટે એટલે એ બધું અમે થાનકીભાઈનામાં સર્વે કરીએ. ટેકનિક કરીને આમાં કયા કેમિકલની જરૂર છે ને કેવું શું છે પછી પ્રયોગ કરે અને વધી એના ઓરા કરી નાખવાના. એટલે જોકે મોસ્ટ ઓફ ધ વધારે અમારે મોટવાડિયા સાહેબને ઓરા કરવા એટલે જ આવી હોય કરે છે અમારી. પણ હાલો થોડો કે આવ્યા છે આપણા ખેતરમાં ને એવડા નામચીન માણસ છે તો આપણે એનો ઓલો કરીએ એમ. બે જાડવા ભલે ઉપાડે મોજ કરે. ભલે ઉપાડે ના કોક જોવે તો થોડું થાય એમ. ના માંડવી જોરદાર છે અને ઓરા કરવા સાવ ઉપાડી એટલે કરી આખરે આપણે ઓરાની જમાવટ બધા હરખ્યા એપિસોડમાં આપશું. બધા હરખ્યા ભેગા થયા એટલે ઓરાનું કંઈક કરીએ બરોબર. એટલે જોજો મજા જમાવટ આવી આખને. હજી તો આપણે 1-2 જગ્યાએ ઉપાડવા જવાના જોઈએ. હા તો જો આળોહી પાડીને માંડવી આપણી હે ને હાબવ ભેગી કરી લીધી. મજાકમાં વધારે ભેગી થઈ ગઈ. પણ જે વિડીયો જોશે ને એ તારનું પહેલી ગાડું દેવી દે વાડી આવે એટલે એ તારનું જ્યારે જોવે તારનું. તો અટાણા જો આ પ્રોસેસ હામટા ભેગા કરી લે ધોઈ જાય ને અમી રાખ્યું એટલે તોડવાની પ્રોસેસ ચાલુ છે. અને વાંઈ જો કમ્પ્લીટ કરી નાખ્યું કૂસો બૂસો નાખે ને એટલે એ હે ને જો આ કૂસો નાખે અને આમાં માંડવી નાખી દીધી. તમને દેખાડા જોવો હું માંડવી આમાં નાખી દીધી એટલે જો બીજો કૂસો નાખે આગળ અને પછી પેટાવી અને હબાવ પકવે એ ચાલુ કરીએ આગળ મસ્ત પકાઈને જો ઓલા ખાય આલો પાડે ભેગી કરી જા બધી અકર. હા ખેતરું હામટી ના એટલે 2-2 જાણવા ઉપાડીએ ને તોય ભર જીરું થઈ જાય. જો એટલે કે ઉપાડી દીધી હું તો ઘેર કોઈ જ નથી. મેં ભાઈ તમે મારા પાસે રૂપિયા લઈ લેજો હું જાડવું નહીં કાપા એટલે એવું બધું છે. અને નાખે આમાં અને જો આ નાખી દીધું એમ આખું પકતું કરે અને હાબા કૂસો નાખે ને પછી લીએ. તારે ખાવા ઓરા
હે કૂસો નાખો તો એક દોડવો આપી નહીં લેવી જાણવા તો તારા ખેતરમાંથી હા મારા ખેતરમાંથી કેટલા લેવી મને કઈ લેવી ઓહો તો વાંધો નહીં તો ખાવા કર્યું હે હા તારું ફર્યું હોય તો વાંધો નહીં પણ જાણવા બધાને હરખા દેવા નહીં હાલો ભાઈ, હવે જો આપણે મોટવાડિયા સાહેબ ને બધા છે ને આપણે આમ ભગવાનનું નામ લઈને કારણ કે પેલા આપણે આ ઓરાના પેલા ઓરા હે ને હા આપણા પેલા ઓરા છે અને બધા સમૂહમાં પાડ્યા છે ભાઈ હા ના ના ભગવાનનું નામ લઈને જો આ દિવાળી મૂકીએ છે એટલે હરગાવાનું નહીં કઈ પણ આમ ટૂંકમાં આમ દિવાળી મૂકીએ એટલે કે ઓરાવેલા કરવાની પ્રગટાવીએ જોઈએ કેવાક થાય અને તું આવી જઈ ભેગી વહી જાય ને તારો ઓરો થઈ જાય ને એવો મસ્ત તાપ થકો એ ઘડીક પ્રોસેસ ચાલુ રાખીએ બરોબર મસ્તી ના થઈ જાય એટલે પછી ખાઈએ કાંઈ ખાવાનું હે તો વાંધો નહીં પછી અહીં જો એટલે વધે ને અહીં જો વધે ને તારી બકરી નાખે એટલે બકરી હે ને તારી જો મસ્ત એ ઈ તો કે હાલો બધે ઓરો ખાવો હા એ કે હાલો બધા ઓરો ખાવા જો અમિતા કરીએ ઓરા કે દે હરખ બધે ઓરો ખાવા હા જો ભાઈ આ બેન કે બધા ઓરો ખાવા આવજો વધી એટલે કહું પાર્સલ કરાવ દે પણ વધે એવું લાગતું નથી મળે કારણ કે અમે માગે ભીખાઈને ભેગા કર્યા ઓરા જો ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ પ્રોસેસ આપણી થાનકીભાઈ ખૂબ મહેનત કરી કમ્પ્લીટ થઈ ગયા ઓરા મસ્તી ના હા જોવો તમે સિટી વાળા આવી રીતના ઓરા થાય છે આ ઓરાની મજા આખી અલગ હોય છે હા જે ઓલા શું કે રેકડી વાળા ઓલામાં કરે રેકડી વાળા કરે ને આપણે આ જે દેહી ઓલે કરીએ એમાં ફેર પડે જો કે ઓલા સુલાના જ હોય પણ એમાં નામાં ફેરતા હોય ને હા ઘણો બધો ફેર હોય બહુ આ આખી આની પ્રોસેસ એવી હોય ને ભાઈ તો જો અમારી હે ને રીવી ચાલુ કરી દીધા ઓલા ખાવાનું રીવ કેવા ખે મસ્તી ના હે મસ્તી ના તો આ બધાને કે ખાવાય તો વાડી આવજો એને કે બધાની ખાવા વાળી આવી જા હા મફતમાં નહીં કે રૂપિયા લેતા આવજો મફત નહીં રૂપિયા લેતા આવી જા હા હા બાકી તમારે ખાવા તમે તમારે વી આવજો હાટે કહેતા માર્કેટથી ભાવથી ઓછા લીધું અમે બજારમાં જે ભાવ તો હાલતો એને એ નહીં લે એને કે ઓછા લીધું પણ મફતમાં નહીં આપીએ એને કે એટલે એવું બધું છે જો આ ટેસ્ટ કરે કેવા ખે મસ્તા મસ્તીને પકાઈ ગયા હા તે હાલું તો હાલ આપણે ખાઈ આવ ખાઈને જમાવટ ખાઈ કરી જાય તો મળે જાય થાનકીભાઈ ભારે મહેનત કરી હરગ્યાવામાં બધી ન હરગાવા વાળી હરગ્યાવામાં હા એટલે હાલો ખાઈ લઈએ હા તો તમે આજ તો રિયલમાં જોઈ લીધું ને મેં ગારિયા કર્યા હે મફતના ગારિયા તમે રિયલમાં જોયું ને હું સાબિત કરીને બતાવું એટલે આ મારામાં ટેલેન્ટ છે જોઈ લીધું કેટલા પાડોશીની માંડવીના ઓરા કરે અને ભાઈને ખાધા અને બીજા પાસે કરાવ્યા ભાઈને વિડીયો આવતા સબૂતી માટે તમને કે આખરી વાતું જ કરે પણ નો હું સાબિત કરીને દેખાડા તો એવું બધું હતું જો ઓરા લગભગ 4-5 ખેતરોના ભેગા કર્યા હતા માંડવીને ઝાડવા અને પછી જો ઓરા કરે ને કી જમાવટ આવી ખાવાની એટલે એવું બધું હું હે ને સબૂત દેખાડા હું અહીં વાતું કરા પછી હું સબૂતી દેખાડા એટલે તમને એ ન થાય કાલે સવારે કે આ ભાઈ જીતતો હતો પરફેક્ટ જ હોય આપણા પાસે ખોટી વાત જ ન કરાવું કોઈ દી પછી ઘેર આવ્યો ને એવા આપણે જવું ક્યારો જોવા મોટર ચાલુ છે બપોરની જોઈએ કેટલું પીધું કાં સુધી પીગું પાણી કેવી રીતે છે એ બધું તો એવું બધું હે એટલે પીએ તો જાત કાં હવાની છે ને લાઇટ લોહી પીયા જ આવે ને જાય હરખી મોટર જ નથી હાલતી તો એવા સારું આજે આખો દી રોગું બેહાડે તો એવું બધું થયું અને માએ લગભગ રોહાડા શા મૂક તમે શા મૂકો તમે હા તો લેવો તો પીએ પછી ક્યારે જો લાઈટ ગઈ કે હે કે કામ વરે પાછી જો એટલે આજે માં આગળ ઓરા ખાધા અમે આગળ ઓરા ખાધામાં મારી માં સાવકા નાખે પણ એને ખબર નહીં ને કે માન મેળ આવ્યો 4-5 ખેતરોમાંથી માનવા
ફાલ જોવાને બાને માંડવીના ઝાડમાં ભેગા કર્યા અને પછી ઓરા કર્યા અને પછી બધા અહીં ખાધા જમા પછી બાપાને બેર કહ્યું કે તમે હાલો મફતનું હોય એટલે બધાને મોજું દાવતા એવું બધું તમે ન આવ્યા ના કહી તમે જમાતા હોય કાલ પાસે વાત આપણી કાંઈ નદીના દુકાળે હવે પાછું એક દી ફાલ જોવાનું બહારનું કરે ને વરે 4-5-6 ખેતરમાં ઝાડવા ઉપાડે ને વરે ઓરા કર્યું એટલે અત્યાર સુધી મેં મારા ખેતરમાં એક ઝાડવું હતું ઉપાડ્યું ફાલ જોવા સારું બીજાનો ફાલ જોવાનું રાજી થઈ જાય એટલે એવું બધું છે તો કારણ મેં હાબા પીડ્યો અને GB દોડવા વધારે થયા કાં એટલે એવું બધું છે એટલે હાલો જોઈએ લાઇટની વાત જોઈએ લાઇટ હોય જેમાં ચાલુ જ છે પણ હજી આવીને જ આવે એટલે પછી ચાલુ કરીએ મોટર બરાબર લાઇટ આવે ગઈ હું મોટર ચાલુ કરવા જ જતો હતો તો મારી માકે લઈને કોફી કરતા ઓહો મીકો આજ તો તું કોફી કરતા જ મારો દી કીકોર આવી ગયો તો દી તો બરોબર ગયો તો મને કે જો કોફી કહી કે પીતો જાની કે તો જો કોફી કરી દીધી મને ત્યારે હાબાઓ પિયાલી ભરી દીધી એકદમ સકાસક એલસી બેલસી એ કે આજ શરદી હે ને તે સારું થઈ જાય ઓ શરદી તો મને 3 દી થયા હારું આજ કી કોફી કરી દીધી આજે મન થયું પીવાનું આવી મન કાંઈ થતું ને જમાટ આવે જાય એટલે જો ફર્સ્ટ ક્લાસ કોફી કરી દીધી તો મેં કહું હાલે પીતો હતો પછી મેં મોટર ચાલુ કરવા જાય તો ક્યારા જોવા જવા જાય ઓલી કરે હેઠા એ કરો મને પાછું બીક લાગે અટાણે કાં હા ઓલી કરે છે ને હા હેઠા બી આમ જાય થોડો હું આ યોજન ખબર આ રેડ્યું પાડતો જાય ઓ તારું વાતું પૂરી તો પછી મુકાની વાતું કરતા હતા ઘણી માણસ કે વાતું તો કરે જ ને આપણો ખોફ જ એવો હાળો પાડોમાં હા હું આ રાતે નીકળ્યા એટલે કૂતરાય ભણતા જ બંધ થઈ જાય આપણે એવી રાડ છે આવો કોક દે આવો અમારા મલકમાં તમને દેખાડો પાવર કેવો કઈ બરોબર બાકી ખાલી વાતું ન કરાવું અને એવું બધું હાલો કોફી પીએ લે ઠરાઈ જાય હું તો જીક્યા રાખી પછી જઈએ ઓલી કરો બરોબર તો પૂગે આપણી ખેતરમાં પાછો ક્યારે જો અમે કેટલોક ભરાણો તો હજી તો અડધો બાકી છે અડધો જાજો જ્યાં પાણી પી ગયું આપણે જે હાંભે હેઠે પુગાડવાનું છે જો હેઠો દેખાય ને લીમડો સેટ ના સુધી પુગાડવાનું એટલે અડધે પી ગયું સેટ માંથી જો એટલા સાંભળે દેખાય નાથી આવે તો નાથી આ સુધી હેરંગ પાણી જાય 3 મોટરનું બરાબર તો જ્યાં સુધી પાણી પી ગયું આપણે જે આગળ જવા જ નહીં હજી 2 કલાકે પૂગીએ એવા તો મેં કહું હાલો હું લાઇટે આવી રીતે મોટર ચાલુ કરતો હોય ને ક્યારે જોતો હોય એવું બધું છે જો આમાં સૂચના કરીએ અમે કાદુમાં હવે એટલે એવું બધું હે અવા તો રહ્યું પરવાહન ધ્રાબો કરાવી નાખો આ સૂચના તો ન થાય પરવાહન હાઈકો ધ્રાબો કરાવી નાખે તો હાલવાની મજા આવે કાં પાણી હાઈકું યુ જાય સપાટ થઈ જાય ને એટલે એવું હે પછી માંડવી આવે જો એટલે કાયદેસર પરવાટા કરવું પણ અવા તો થયું એવું એટલે આંબે ખેટે જઈએ હવે ના જઈને જોઈએ કંઈ ફીટું બીટું નથી હાઈકું પાણી જાય ને એવું બધું એ હાલ્યા રાખે અવા તો થયું પણ પરવા ધ્રાબો કરાવી લેવો કોઈ હોય આમાં તમારા ધ્યાનમાં કોઈ ધ્રાબો કરવા કોન્ટેક્ટ તો મને જરાક નંબર નાખી ગયો કમેન્ટમાં બરાબર તો કોન્ટેક્ટ કલાક આમાં કોન્ટેક્ટ સામટો હે જો અહીં ફેંચતો એટલે આમાં લગભગ 6-7 મહિના નીકળી જાય ધ્રાબો કરતાં તો લાંબો કોન્ટેક્ટ હોય તો મને સસ્તું પડે એ ભાઈની કામ જડે એટલી વાર તો મને નંબર નાખી ગયો કમેન્ટમાં કમ્પ્લીટ થઈ ગયું આ તો કંઈ વાંધો નથી ફીટું બીટું નથી ક્યારો વાર નાખ્યો મેં કામ મેં કહું આંકવા જે અધૂરા કદાચ રેગા હોય ને પીએ જાય આંકડો પાછો જીંકો ક્યારો વાર નાખે ને તો જો આ લાંબો હતો તે આંકવા એક વાર નાખ્યો એટલે હવે લગભગ 10-11 વાગે પાછું જોવા જવું જોઈએ અને હવે તો થોડુંક રહ્યું હવે 1-2 ક્યારા પડી જાય કાં લાઇટ દીની આવક જાવક કરે ને એટલે પછી પીવામાં થોડુંક રહી જાય કાં દીની લાઇટ હરખી ન રહી એટલે બાકી રહી જાય પણ ઘણી મોટું સારું કરીએ એટલે અડધે પૂગેન વારે જાય એટલે એ ટાઈમ જાજો ઓલો થઈ જાય પણ વાંધો નહીં આજ લગભગ રાતે પીએ જાય એટલું હે તો 2-3 ક્યારા પડી છે એટલે ભગવાન દે કે ઉપાધિ જેવું હે નહીં એવું એટલે એવું બધું હાલે ઘેર જે અને ઘડી ખાઈ લે બરાબર તો ભાઈ જે પાણી પર સારું કાઢે ઉપાધિ જેવું નથી વાંધો ને જો આ વાયનું જરાક ઓછું પડે ગયું પણ આ તો ફૂલ કાઢે એટલે ઉપાધિ જેવું નથી પાણીનું ત્યાં એટલે જે ભરીને આક્યા રાખીએ ધબધબાટી વાંધો નથી લગભગ થતા અને જો આ 2 તો ચાલુ જ છે હું તમે ત્રીજી મોટરનું કહેતો હતો ને આ લાઈન ચડાવી નહીં એ વાત ત્રાવીથી આવે નદીએથી એટલે એ તો જે ચાલુ જ નથી કરી કારણ કે આગળ આ ચાલુ કરે ને તો પછી આ બેની ધબધબાટી બોલાવ્યા રાખે કારણ કે એ એકલી પાણી એટલું કાઢે ને ભૂકા બોલાવા દે તો મને લાગે એક દીમાં પીવા જ જાય કે તો રેલમ સેલમ કરી દે હાથમાં જ ન રહીએ કોઈના બાપના એવી પાણી કાઢે અને આ હે ને ખાલી કરવા સારું ફિટ કરી દે ખબર ને એવું ભરાઈ કીધું મેં આગલા બ્લોકમાં કીધું હતું કે પાણી ખાલી કરવા સારું રેસ્ટ કરતાથી ચાલુ કરી હતી મેં આ મોટરમાં કરી હતી એટલે સીધું નદી નીકળે જાય એટલે આ તો ચાલુ જ નથી કરી એટલે આ બેમાં જ ધરાઈ જાય એટલે આ રીતે ચાલુ કરવા પણ હેન્ડ પર જોયું આગળ એવું કંઈ કહેતા મામો જો આરા બારા કરે જાય ને તો પછી ચાલુ કરીશું બીજું તો કંઈ રસ્તો હોય નહીં આપણે પાસે હું આખો દી ખેતરમાં ફિલ્ડિંગ ભરે આડો રખડે ભૂખું કાઢે મારી માં જોડે આરામથી હિસકે કઈ ઉપાધિ એ કે મારે તો ખાઈને શું કરવાનું એ તારે મોજ કરવાની કે તમે તમારે કરવું હોય તો કરો નક્કી એ હાથ ના આહવાન થાય એવું કઈ નથી પડે એ આરામથી જોવા હિસકે કઈ ટેન્શન હે
જો આગળ વરે રોટલા ઘડે ને ખાઈ પીએ ને વરે આરામથી હુવે જાય. જિંદગી જીવવી તો ગામડામાં મોજ બે ત્યારે મોજ મજા આવે તો કામ કરવાનું, મજા આવે ત્યારે હુવે જવાનું. હિસકો હારો હે હિસકો સારો હે, હિસકો હારો હારો ડાલો તૂટે ઈ ને એ સારું જ લેવું, તમારે સારું જ લેવું, તાર ચડે એટલે હિસકા રાખવાનું. તમારે સારું જ લેવું. મેં કે તમે થાકે ગયા ને કામ કરે ને પછી હે ને હિસકો થાકોડો ઉતરે જાય. આરામ કરે દઈએ તો હવે. હા એટલે મેં કહું હિસકા રાખો તમે તમારે. પછી રોટલાનું કરજો એ ભૂખ લાગી પણ ધ્યાન તો હારું રાખતા લાગે ને. તો ધ્યાન તો રાખવું ને, માનું ધ્યાન હું છોકરાનું રાખે તો કોણ રાખે? તો પછી એટલે રોટલાનું કરવું ને કે કંઈ રજા રાખવાની છે કે ઉપવાસ છે? વિચારતા હે હો આજ. હે વિચારતા હે લોકો. લાગે તો મને એવું જ કે તમે એવું જ કરીએ, ઉપવાસ જ રખાયો. કોફી પીવા દીધી કે હવે પેટ ભરાઈ ગયું. એ કોફી એને રસ આવીને ભેગું ન થાય ભૂખું ખાતે ખાતે નો. એવું હે. હા અત્યારે ઓરાનો મેળ આવે ગોમાંથી જમવો પડે ગો. ઓરા લગભગ 1.5 કિલો ખાઈ ગયો મફતના ઉતારથી જમાટ આવે ગઈ. હે તો તે વ્યારો થી કરવા પડે. યાર તમારે કરવો જોઈએ પણ ઓરાય થોડું પેટ ભરાય. 2 બટકા ભર લે હું બીજું કાં. રોટલી બનાવ. હા તે સારું હાલો.